મીઠો હલવો હોય છે ને, તેમાં કાજુ, બદામ, દ્રાક્ષ અને ન જાણે કેટલા ઘણા બધા સૂકા મેવા દેખાતા હોય છે, પરંતુ જે હલવો જેના લીધે મીઠો લાગે છે ને, તે ખાંડ તેની અંદર દેખાતી નથી. બસ તેવું જ છે મારી જિંદગીમાં પણ. તમારા જેવા અનેકો ઘણા બધા માણસોનો પ્રેમ છે મારા પર. તે મને રોજ દેખાતા નથી, પરંતુ તેમના દિલની અંદર મારું સ્થાન જે રહેલું છે, તેનાથી જ મને ઘણું બધું સુખ મળતું હોય છે. તેમના કોમેન્ટથી હું ઘણો બધો ખુશ થતો હોઉં છું. ભલે તે મને દેખાતા ન હોય, જેમ ખાંડ નથી દેખાતી ને મીઠાશ આપે છે ને, તેવી રીતે આપ ભાઈઓ બહેનો પણ તમે દેખાતા નથી, પરંતુ તમારી કોમેન્ટો છે ને, તેનાથી મને બહુ જ ખુશી થાય છે. હું બહુ જ આનંદિત રહું છું. મોટી મોટી વાતો કરવાથી સંબંધ બનીને નથી રહેતો, પરંતુ નાના નાના જે ભાવ હોય છે ને, તે સમજવા પડે છે. દર્પણની કિંમત ભલે હીરા કરતાં ઓછી હોય, પરંતુ જ્યારે હીરા, સોના, ઝવેરાતના ઘરેણાં તમે પહેરો છો ને, ત્યારે તમારે દર્પણની જરૂર પડે છે. તમે દર્પણ જ શોધતા હોવ છો. મોટા માણસ બનવું તે સારી વાત છે, પરંતુ સારા માણસ બનવું ને, તેના કરતાં પણ મોટી વાત છે. ઝાડ પરથી પત્તા પડે છે ને, તે તેનો સમય આવે છે, તેની ઋતુ આવે છે ને, ત્યારે જ પડે છે. પરંતુ માણસ એક એવો છે કે ગમે ત્યારે ઝૂકી જાય છે. જ્યારે તેને ક્યાંય ફાયદો દેખાય તો તરત જ ઝૂકી જતો હોય છે માણસ. તર્ક અને વિજ્ઞાન છે ને, તે સમાજની પ્રગતિના અસલી સાધનો છે. બાકી અંધવિશ્વાસ અને પાખંડવાદ તો સમાજને ઘણો પાછળ ધકેલી મૂકતો હોય છે. આ સૃષ્ટિની અંદર, બ્રહ્માંડની અંદર જેટલા બધા રહસ્યો ખુલ્યા છે, જેટલી બધી સંશોધનો થયા છે, તે બધા વિજ્ઞાનના લીધે જ થયા છે. અને બાકી બચેલા પણ જો સંશોધનો બાકી છે ને, તે વિજ્ઞાનના લીધે જ થશે. બાકી ધર્મગ્રંથો અને તેના જે પુસ્તકો લખેલા છે, તેનાથી કંઈ જ ફાયદો થયો નથી. તે બધું મનગઢંત છે, મનથી ઉપજાવી દીધેલી વાતો છે. માટે યાદ રાખો, વિજ્ઞાન પર ભરોસો કરો, ભણો ગણો, હોશિયાર બનો અને આગળ આવો. જિંદગીની અંદર જીવન કેવી રીતે જીવવું તેનો અર્થ નથી મળતો. જીવનનો અર્થ નથી સમજાતો અને સંબંધનો અર્થ પણ નથી સમજાતો. તે તો સંબંધ નિભાવો ત્યારે જ ખબર પડે અને તેનો અર્થ મળે. અને જિંદગી જીવો ને, ત્યારે જ જિંદગીનો અર્થ મળે. ગમે તેટલા તમે એમનામ વાતો કરો, વાતોથી તેના અર્થો નથી મળતા. તેના માટે સંબંધો નિભાવવા પડે છે. અને કહે છે ને કે 100 માણસો તમને સલાહ આપે, પરંતુ તેનાથી કંઈ ફરક નથી પડતો. પણ જો અનુભવની એક ઠોકર વાગે ને, તો તમે આપોઆપ સમજી જતા હોવ છો. દુકાળ પડે અનાજનો, અનાજ ન મળે તો માણસની જિંદગી માણસ મરી પરવારતો હોય છે. પરંતુ જો શબ્દોનો દુકાળ પડે ને, તો આખો સમાજ બરબાદ થઈ જતો હોય છે. વાત તો દોસ્તો સમજવા જેવી છે. અંધવિશ્વાસમાંથી બહાર નીકળો અને ભણો ગણો, હોશિયાર બનો અને આગળ વધો. આપણા દેશના મોટા મોટા જાગી બાબાઓ, ભુવાઓ અને બીજા બધા તાંત્રિકો, આ અમેરિકાનો ટ્રમ્પ જે આપણા પર ટેરિફ નાખી રહ્યો છે ને, તેમના પર તમે કોઈ કાળો જાદુ તો નાખો. જો તેના ઉપર કાળો જાદુ નાખો તો ટેરિફ નાખવાનું બંધ કરી દેશે ટ્રમ્પ. જો તમે ન નાખી શકો તો અમે એવું સમજીશું કે તમે બધા ઢાંકી બાબાઓ છો, ખોટા છો તમે બધા. આપણી જિંદગીમાં એકાદ વ્યક્તિ તો એવો જબરજસ્ત રાખવો કે તમે આંખો બંધ કરીને પણ તેના પર ભરોસો કરી શકો, જે ભરોસાને પાત્ર હોય. તેવા
એકાદ વ્યક્તિ જોડે તો ચોક્કસ સંબંધો રાખવા જરૂરી છે. જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ ગયા અને ખરાબ સમયની પરીક્ષા તમે પાસ કરી લીધી ને, તો એક વાત ચોક્કસ યાદ રાખજો કે આવવાવાળો સમય તમારો ગુલામ બની જશે. વાત સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને બુદ્ધિશાળી બનો.